દ્વારકાધીશની જય, ભૂતનાથ મહાદેવની જય, નર્મદેશ્વર મહાદેવની જય. આજથી થતો પવિત્ર એવો શ્રાવણ મહિનો, ભગવાન શિવનો મહિનો. તો આ મહિનાની અંદર આમ તો 12 મહિના શિવની પૂજા કરવાથી જ આપણું કલ્યાણ થાય. જીવ અને શિવ બંનેનું મિલન થવું જ જોઈએ કાયમ. પણ વિશેષ ભગવાન આપણને શ્રાવણ મહિનો આપ્યો છે. આમાં શિવ પૂજા કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય. ભગવાને આપણને મનુષ્ય લોકમાં મનુષ્ય તરીકે અવતાર આપ્યો, તો આપણે પણ ભગવાન માટે શ્રાવણ મહિનામાં જ્યાં આપણા નજીક શિવાલય હોય ત્યાં ભગવાન શિવનું પૂજન કરવું, દર્શન કરવા, અર્ચન કરવા. આમે ભગવાન શિવ પૂજા કરવાથી અનેક પ્રકારના ફળ આપણને પ્રાપ્ત થાય. શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને કોઈ એક બીલીપત્ર ચડાવે તો એના ઘરમાં ક્યારેય લક્ષ્મી ખૂટતા નથી. અને કોઈ બીમાર હોય, નાની મોટી બીમારી હોય, તો ભગવાન શિવના મહિનામાં કોઈ ભગવાનને ગાયનું દૂધ ચડાવી અભિષેક કરે તો પણ એના આત્માનું કલ્યાણ થાય. પંચામૃત, મધ, આવા બધા પંચાક્ષર શેરડીનો રસ અભિષેક કરવાથી આપણા જીવનમાં સુખ, શાંતિ, ઉન્નતિ આવે. એવા ભગવાન મહાદેવે આપણને આશીર્વાદ આપેલા છે. કાંઈ ન થઈ શકે તો માત્ર ભગવાનને જળનો લોટો અર્પણ કરવાથી આપણા પરિવારમાં સુખ શાંતિ રહે. અમે પણ અહીંયા મહાદેવ આશ્રમમાં નર્મદાથી જે મહાદેવ લાવ્યા એને નર્મદેશ્વર મહાદેવ કહેવાય. એમાં કોઈ પ્રકારનો દોષ ન હોય. બહેનો, ભાઈઓ, નાના બાળકો, વડીલો પોતાની હાથે બધી પૂજા કરી શકે. અથવા બ્રાહ્મણ દ્વારા કોઈને અભિષેક, રુદ્રી, લઘુરુદ્ર યજ્ઞ કરવો હોય, આ મહિનામાં ભગવાન શિવનો યજ્ઞ કરવાથી, ભગવાન શિવનો અભિષેક કરવાથી ખૂબ જ એનું મોટું પુણ્ય મળે. અમારે મહાદેવ આશ્રમમાં વડલી ગામ મધ્યે મહાદેવ આશ્રમમાં મહાદેવ યજ્ઞશાળામાં જે નર્મદેશ્વર મહાદેવની જે સ્થાપના કરી એમાં કાયમ માટે પૂજા અર્ચન હોય. તો તમે પણ તમારી રીતે આવી ભગવાનની પૂજા અર્ચના, એ કોઈ પણ પ્રકારનો સાહસ નથી. માત્ર ભગવાનનું ભજન કરો અને આપણા આત્માનું કલ્યાણ કરો. દરરોજ અહીંયા આમ તો અમારે 13-14 મહિનાથી યજ્ઞ ચાલી રહ્યો છે, પણ શ્રાવણ માસ હોવાથી વિશેષ યજ્ઞ, શિવના આશીર્વાદ મળે, શિવના આપણે પ્રિય બનીએ. એ માટે શિવના મહિનામાં શિવજીનો યજ્ઞ પણ, નાના મોટા યજ્ઞ કાયમ માટે શરૂ હોય તો આપણા ઘરમાં સુખ શાંતિ, આપણા જીવનનું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય. એ માટે દરેક વાલા ભક્તોને વિનંતી કે ભગવાન શિવનો મહિનો છે, જ્યાં નજીકમાં હોય છે શિવ મંદિર જઈને આત્માનું કલ્યાણ કરવાથી શિવ એક વખત આપણને પ્રસન્ન થઈ જાય તો જીવનમાં કાંઈ વસ્તુ ઘટવા દેતો નથી. એવા મહાદેવનો પ્રતાપ છે, દેવોના મહાદેવ અને ભોળિયાનાથનો મહિનો. તો બધા વાલા ભક્તોને વિનંતી કે વધારેમાં વધારે શિવ ભક્તિ કરવાથી આપણા કુટુંબ, પરિવાર, આપણા જીવનનું કલ્યાણ થાય. અમે શિવ છે કલ્યાણનો દેવ છે, આપણું કલ્યાણ કરનારા દેવ. એવા મહાદેવના બધા શિવ ભક્તિ કરો. એવા ભગવાનના શરણોમાં પ્રાર્થના કે તમે ભગવાનના મંદિરે જઈ તમારા સાથે તમારા દ્વારા અભિષેક, રુદ્રી, લઘુરુદ્ર, શિવના નાના મોટા યજ્ઞ અભિષેક કરો. તો આ કાંઈ ધર્મ કરવાથી ધન ખૂટતો નથી. તમે ધર્મ કરો ભગવાનને તો એને 100 ગણું કરીને આપે. એ આ મહાદેવ છે. તો દરેક વાલા ભક્તોને વિનંતી કે તમારી રીતે આ શ્રાવણ મહિનો છે, ભગવત કાર્ય કરો, આત્માનું કલ્યાણ થાય. અને અહીંયા વડલી પણ તમે આવી શકો. આ નર્મદેશ્વર મહાદેવ છે, તમારી જાતે ભગવાનનો અભિષેક, પૂજા કરી શકો. એનાથી આપણા આત્માનું કલ્યાણ છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય નર્મદેશ્વર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે, જય હર હર મહાદેવ. હર શ્રી ભૂતનાથ મહાદેવ કી જય, નર્મદેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ શાંતિ.